નવમા ધોરણના મિત્રો નમસ્તે। આજે અંગ્રેજીના એક ભાગ તરીકે આપણે યુનિટ 3 લેવા જઈ રહ્યા છીએ। ઓનલાઈન વિડીયોની અંદર આપણે આને મૂકીશું। આપ સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે પાઠ શરૂ હોય ત્યારે આપની ટેક્સ્ટબુક આપની પાસે હોય। અચ્છા, ચાલો ત્રીજા યુનિટનું નામ અને એના પેજ નંબર માટે આપ સજ્જ થાઓ। पेज नंबर इंग्लिश के अंदर 26 અને યુનિટ નંબર 3। યુનિટનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા। મોહન અને તેની વીણા। શરૂઆતમાં નજર કરશો તો તમને એક પ્રી ટાસ્ક દેખાશે। પ્રી ટાસ્કની અંદર એક વર્તુળ તમને દેખાઈ રહ્યું છે। આ વર્તુળ છે એ એક જાતનો ચાર્ટ છે, અને પી ચાર્ટ કેવો હોય તો તમે કહી શકો। આ પી ચાર્ટની ઉપર લખ્યું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇકડ બાય સ્ટુડન્ટ્સ। વિદ્યાર્થીઓ દ્વારા સંગીતના કયા કયા વાદ્યો પસંદ કરાયા છે એનો ઉલ્લેખ આ પ્રી ટાસ્કની અંદર છે। જો એકદમ ઘાટો કાળો ભાગ છે એમાં 10% લખીને ઉપર લખ્યું છે ગિટાર, એટલે કે 10% વિદ્યાર્થીઓ ગિટાર પસંદ કરે છે। 14ની ઉપર લખ્યું છે ફ્લ્યુટ, 14% વિદ્યાર્થી મિત્રો છે એ વાંસળી પસંદ કરે છે। 26% વિદ્યાર્થી મિત્રો તબલા પસંદ કરે છે, અને 50% સ્ટુડન્ટ્સ એ ખાસ પસંદ કરે છે હાર્મોનિયમ વગાડવાનું। તો મિત્રો એનો અર્થ એમ થયો કે પ્રીટાસ છે એ આપણને હવે પછી આવનારા પાઠની અંદર શેને રિલેટેડ વાત છે, શેને અનુરૂપ વાત છે એની એક ઝાંખી આપણને કરાવે છે। તો એનો અર્થ એમ થયો કે પાઠની અંદર કંઈક સંગીતના વાદ્યોની વાત આવતી હોય, બરાબર છે, અને એ વાત મોહન વિશેની છે। કદાચ ટેલિવિઝન ઉપર તમે સંગીતના કાર્યક્રમ જોતા હશો તો મોહનનું ગિટાર સાથેનું કોઈ વાદ્ય સાથે તમે એનું સંગીત સાંભળ્યું હશે। આ મોહનને તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર જુઓ તો તમને આ એનું ચિત્ર છે। ટેલિવિઝન ઉપર તમે જોશો ત્યારે તમને મોહનનો આ ચહેરો યાદ આવી જશે। આ મોહન એનો જન્મ ક્યાં થયો હતો, એને કયા વાદ્યનો શોખ હતો, શાસ્ત્રીય સંગીતની અંદર પશ્ચિમી વાદ્યને કેવી રીતે ઉમેર્યું એનો ઉલ્લેખ આ પાઠની અંદર થવાનો છે। તો ચાલો મિત્રો બરાબર એકાગ્ર થઈ અને હું જે ટ્રાન્સલેશન કરું છું એના પર આપ બરાબર ધ્યાન આપો। મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન। મોહનનો જન્મ સંગીતના કુટુંબની અંદર, સંગીત ના શોખીન કુટુંબની અંદર જન્મ થયો હતો। મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ। સંગીત મોહનની રગે રગમાં રમતું હતું। હી ગ્રીવ અપ વિથ મ્યુઝિક। એનો ઉછેર નાનપણથી મોટો થયો ત્યાં સુધીનો ઉછેર જ તે સંગીતની સાથે, સંગીતની દુનિયામાં એનો ઉછેર થયો હતો। લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ। એના પપ્પા અને બીજા કુટુંબના સભ્યોની જેમ જ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક। એને મૂળભૂત રીતે ગાયકીનું સંગીત મીન્સ કે ગાયને રજૂઆત કરી શકાતું સંગીત છે એની અંદર એને તાલીમ આપવામાં આવી હતી। અને એન્ડ ધેન હી ટ્રાઈડ હેન્ડ એટ વાયોલિન। અને પછી એણે વાયોલિન ઉપર પોતાનો હાથ અજમાવ્યો હતો। વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે આપણો મોહન 10 વર્ષનો હતો, જ્યારે મોહન 10 વર્ષનો લગભગ હશે ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર। એને સિતારને પસંદ કરવાનું શરૂ કર્યું, મીન્સ કે એને સિતાર ગમવા લાગી। હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ। એણે સિતાર વગાડવાની તાલીમ પણ લીધી। એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years। અને લગાડ 3 વર્ષ સુધી એને સિતાર વગાડવાનું શરૂ રાખ્યું। દરમિયાન એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર। જર્મની દેશની અંદરથી એક યુવતી એના પપ્પા પાસે સંગીત છે, એના પિતાજી પાસે સંગીત શીખવા માટે તેને આવીને રહી। ઇટ વોઝ ધેન, બસ ત્યારથી ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ। મોહનના જીવનની અંદર ગિટાર નામનું એક પશ્ચિમી વાદ્ય પ્રવેશ્યું।
He began his experiment with that beautiful instrument. આ સુંદર વાદ્યની ઉપર એણે પોતાના પ્રયોગો વગાડવાના પ્રયોગો શરૂ કર્યા અને એ બોલ્યો પણ ખરો, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. મારા જીવનની અંદર એક સંગીતકાર તરીકે જો કોઈ વાદ્ય હશે તો માત્ર ને માત્ર ગિટાર વાદ્ય હશે. ગિટાર સિવાય કોઈ વાદ્ય મારા જીવનમાં હવે નહીં આવે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ને માત્ર ગિટાર વગાડવા ઈચ્છું છું. એન્ડ હિઝ મધર ટુ હિમસેલ્ફ એન્ડ સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને એક નિર્ણય કરીને કહી દીધું. ગિટાર ટુક ઓલ ધ ટાઈમ. પછી પોતાની સાથે હર હંમેશ ગિટાર રાખતો અને એના પર પ્રેક્ટિસ ચાલુ રાખતો. એના કુટુંબના સભ્યોએ તો મિત્રો એને એને એ ગિટારને, કારણ કે પશ્ચિમી વાદ્ય હતું, સિતાર આપણું ભારતીય વાદ્ય, ગિટાર પશ્ચિમી વાદ્ય, એટલે કે શાસ્ત્રીય સંગીતમાં માનતું આ કુટુંબ છે એને નફરત કરતું. એટલે જો એના શબ્દો, એના કુટુંબના સદસ્યોનો એક શબ્દ ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર ને ગિટાર જ. અવર્સ ઇઝ એ ફેમિલી, આપણું તો એ કુટુંબ છે. વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન પ્રેક્ટિસ્ડ, જેની અંદર માત્ર ને માત્ર સિતાર જે ભારતીય વાદ્ય છે, વોકલ એટલે કે ગાયકી, ગાઈને રજૂ થતું સંગીત, અને ક્લાસિકલ વાયોલિન, અને જરૂર પડે અને વાયોલિન વગાડવું હોય તો શાસ્ત્રીય સંગીતની અંદર વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિથ અધર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ગિટાર એ પશ્ચિમી વાદ્ય છે, એ આપણા સિતાર જેવી કદાચ સંગીતની અંદર ન ઉપજાવી શકે. અને મોર એવર, એનાથી વધારે કહું તો એના કુટુંબના સભ્યોને કહેતા હતા ઇટ ઇઝ નોટ ઇન્ડિયાસ. અને આ વાદ્ય ગિટાર છે એ ભારતનું વાદ્ય નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એના કુટુંબના એક સભ્યે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો વળી એકે પછી એમ પણ કહ્યું, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ગિટાર. તને ખ્યાલ છે મોહન, તારા પપ્પા ગિટાર પ્રત્યેનો તારો પ્રેમ છે એ એપ્રૂવ નહીં કરે, મીન્સ કે એને સ્વીકાર નહીં કરે. સેડ હિઝ આંટી. એકવાર એના કાકીએ એને આવું કહી દીધું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ એ જ સમયે એના મમ્મી એની મદદે આવ્યા, કારણ કે મોહનને ગિટાર ગમતી હતી એના મમ્મીને ખબર હતી. એટલે એણે કીધું એના કાકીને, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એનું મન, એનું હૃદય કે એની હૃદયની ઈચ્છા કે એને અનુસરવા દો, એમ કરવા દો. આવું એણે ડિક્લેર કર્યું એના મધરે. દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તો એના પપ્પાએ તે આને ગિટારની અંદર શાસ્ત્રીય સંગીત અને સંગીત વગાડવામાં એને ટેકો આપ્યો. સપોર્ટિંગ, ટેકો આપતા ગયા. એ વોઝ ઓવરજોઈડ. આનાથી મોહન છે એ અતિ ઓવરજોઈડ, અતિ આનંદમાં આવી ગયો. એન્ડ ડિસાઇડેડ, અને નક્કી કરી નાખ્યું ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ પશ્ચિમી વાદ્યની ઉપર કામ કરવાનું એણે સ્વીકારી લીધું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ગિટારની અંદર એણે થોડા ફેરફાર કર્યા, એટલે જ એનું નામ મોહન વીણા એવું પાડવામાં આવ્યું છે. ગિટારનું નામ મોહન વીણા એટલા માટે પાડવામાં આવ્યું છે કે મોહને એમાં થોડાક ફેરફારો કર્યા. એના તંતુઓની અંદર ફેરફાર કર્યા હશે, એની અંદર લગાડવામાં આવેલી ખીલીઓમાં ફેરફાર કર્યો છે, અને પોતાની રીતે પશ્ચિમી ગિટારને એને ભારતીય સંગીતની અંદર નાથવાનો પ્રયત્ન કર્યો. અને પછી એણે એવું બનાવ્યું ટુ મેક સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ભારતીય શુદ્ધ શાસ્ત્રીય સંગીતની અંદર ઉપયોગમાં લઈ શકાય એવું વાદ્ય બનાવવાનો એણે પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ 2 more years with guitar only. એણે પોતાના જીવનના 2 વર્ષ માત્ર ને માત્ર આ ગિટાર માટે તેને વિતાવ્યા. વન ઇવનિંગ there was a gathering of close family's friend. એકવાર એના કુટુંબના બિલકુલ નજદીકી એવા સભ્યોનું એક મિલન યોજવામાં આવ્યું એના ઘરે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાનકડા મિલનના કાર્યક્રમની અંદર, સ્નેહ મિલનની અંદર, મોહન્સ બ્રધર, મોહનનો ભાઈ, સિસ્ટર, મોહનની બેન, એન્ડ નેવ્યુ, અને મોહનના ભત્રીજાઓ અથવા એના કાકા મોટા પપ્પાના દીકરાઓ, who were also performing artists,
તેઓ પોતે પણ એક કલાકાર હતા બધા પોતાની રીતે. એમણે પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, પોતાના શાસ્ત્રીય વાદ્યની અંદર સંગીતનો એક કાર્યક્રમ એ નાનકડા સ્નેહ મિલનની અંદર પરફોર્મ્ડ રજૂ કર્યો. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, બધા તરફથી ખૂબ જ વખાણ થયા. એપ્રિસિએશન કરવું એટલે બધા તરફથી એની પ્રશંસા પ્રાપ્ત થઈ. મોહન પણ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ ભાગ લેવો છે. હી પ્લેડ ઓન ગિટાર, પણ એણે ગિટાર ઉપર વગાડવાનું શરૂ કર્યું, વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એની આ રજૂઆત પછી એ રિલેટિવ સેડ, એના રિલેટિવ હતા એ પણ સંગીતના જાણકારો હશે, એમાંના એક રિલેટિવે એને કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, તારે સખત મહેનત કરવાની જરૂર છે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા સાધન સાથે તારે ખૂબ પ્રયત્ન જ કરવા પડશે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એના ઘણા બધા સંબંધીઓમાંથી એક સંબંધીએ એને આવું કહ્યું. ઇફ ઇટ વેર ધ સિતાર, જો આની જગ્યાએ તારી પાસે સિતાર હોત, તો યુ વુડ હેવ બીન કોમ્પિટિશન્સ વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈ અને તારા બહેનની સાથે, જો આપણા ભારતીય સિતાર ઉપર તે જો કાંઈક વગાડ્યું હોત તો એની સાથે હરોળમાં ઊભો રહી શક્યો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, અને આમે આ ગિટાર ઉપર 2 વર્ષ તો તે વ્યતીત કરી દીધા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ હજુ આ વાદ્ય ઉપર તારે વધુ જરૂરિયાત છે. આફ્ટર પરફોર્મન્સ સમવન સેડ, એણે ગિટાર વગાડી લીધા પછી એના એક કુટુંબના સભ્યએ કહ્યું, ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોઈંગ સ્ટ્રીમ. તને ખ્યાલ છે મોહન, આપણી ભારતીય વાદ્ય સિતારની અંદર જે સિતાર વાગતી હોય ને, તો એનો અવાજ કેવો હોય છે? વહેતા ઝરણા જેવો હોય છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને આ પશ્ચિમી વાદ્યની સાથે તું શું કામ સમય બગાડે, શું કરી રહ્યો છે તું? મોહન વોઝ ડિપ્રેસ્ડ. આ સાંભળી, બધાના ટીકા ટિપ્પણ સાંભળી અને મોહન છે એ હતાશ થઈ ગયો, ડિપ્રેસ્ડ, હતાશ થઈ ગયો. એન્ડ કેરીડ ફોર હોલ નાઇટ, અને આખી રાત રડતો રહ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, પોતાના જીવનના 2 વર્ષ એને આ ગિટારને વગાડવા માટે થઈને વ્યતીત કરી નાખ્યા. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ એણે નક્કી કરી નાખ્યું હતું કે મારે તો ગિટાર જ વગાડવાની છે, એટલે એ બોલ્યો, બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. હું હૃદયથી એક વાત જ નક્કી કરી શકું છું કે હું ગિટાર માટે બન્યો છું. there is no instrument for me but this guitar. ગિટાર સિવાય મારા જીવનમાં હવે કોઈ બીજું વાદ્ય નહીં આવે. he thought, એણે વિચાર્યું, this instrument will become my face to the world. અને ત્યારે જ એણે નક્કી કરી નાખ્યું કે આ ગિટાર મોહન્સ વીણા, આ ગિટારને મોહનની વીણા એવું નામ આપવામાં આવ્યું છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય છે, વિલ બીકેમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. જગત માટે તેને મારો એક ચહેરો, મારી એક છાપ, મારું એક વ્યક્તિત્વ બની રહેશે. અને આઈ એમ શ્યોર, અને એણે એમ પણ કીધું, મને ખાતરી છે, આઈ એમ ડુઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. અને હું આ માટે તેને ખૂબ મોટો, ખૂબ વધારે પ્રયત્ન કરીશ. હી વોઝ ડિટરમાઇન્ડ, એણે નિર્ણય લઈ લીધો હતો. ડિટરમાઇન્ડ એટલે નિર્ણય લઈ લેવો. મિત્રો, ધોરણ 9ના આ 3જા યુનિટને આજ માટે આટલું. એના કેટલાક હોમવર્કને હમણાં આપણે નોંધ લઈશું. નમસ્કાર.